યુગ ઋષિનો સંદેશ। ભારત આગળની પંક્તિમાં ઊભો હશે। આજે દુનિયાનો વિસ્તાર સંકોચાઈને રાજનીતિની આસપાસ જમા થઈ ગયો છે। જેની પાસે જેટલી પ્રચંડ મારક શક્તિ છે તે પોતાને એટલો જ બળવાન માને છે। જે જેટલો સમૃદ્ધ તથા ધૂર્ત છે તે તેટલી વધારે બડાઈ મારે છે અને પોતાને સર્વસમર્થ જાહેર કરે છે। એના બળે તે નાના દેશોને ડરાવે છે અને ફોસલાવે પણ છે। આજે આવો ક્રમ ચાલી રહ્યો છે, પરંતુ આવતા દિવસોમાં આ પરંપરા નહીં ચાલી શકે। પરિસ્થિતિઓ એવું પડખું ફેરવશે કે આવતા દિવસોમાં અત્યારના કરતાં સાવ ઉલટું બનશે। ભવિષ્યમાં નૈતિક શક્તિ જ સૌથી બળવાન હશે। આત્મબળ અને દેવબળ જનસમુદાયને આકર્ષિત તથા પ્રભાવિત કરીને બદલી નાખશે। આ નવી શક્તિનો ઉદય થતો લોકો પહેલીવાર પ્રત્યક્ષ અનુભવ કરશે। જો કે પ્રાચીન કાળમાં પણ આ જ શક્તિનો પ્રભાવ હતો। બુદ્ધ તથા ગાંધીજીએ થોડા સમય પહેલાં ફક્ત પોતાના દેશને જ નહોતો બદલ્યો, પરંતુ દુનિયાના એક વિશાળ ભાગને નવી ચેતનાથી પ્રભાવિત કર્યો હતો। વિવેકાનંદ વિચાર પરિવર્તનની મહત્વની પૃષ્ઠભૂમિ બનાવીને ગયા હતા। કૌંડિન્ય અને કુમારજીવ એશિયાના પૂર્વ ભાગને ગમરોડી વળ્યા હતા। વિશ્વામિત્ર, ભગીરથ, દધીચી, પરશુરામ, અગસ્ત્ય, વ્યાસ, વશિષ્ઠ જેવી પ્રતિભાઓનું તો પૂછવું જ શું। તેમણે આશ્ચર્યચકિત કરી દે તેવા કામ કર્યા હતા। ચાણક્યની રાજનીતિએ ભારતને વિશ્વનો મુગટમણી બનાવ્યો હતો। દેશને સાચવવા તથા સંભાળવામાં તો અનેક પ્રતાપી રાજાઓ તથા પ્રતિભાશાળી વિદ્વાનોએ પણ ઘણું બધું કર્યું છે। હવે ભારત પોતાની આંતરિક સમસ્યાઓને હલ કરી શકે એવો સમય આવી ગયો છે। આજે જેટલી સમસ્યાઓ છે તે જોતાં શંકા જાગે છે કે ક્યાંક આગામી દિવસો વિપત્તિઓથી ભરેલા તો નહીં હોય ને? ચિનગારીઓ દાવાનળ બનીને ફેલાય તો નહીં જાય ને? પૂરનું પાણી માથા ઉપર થઈને તો નહીં વહે ને? આવી શંકાઓ રાખનારા બધા લોકોને હું આશ્વાસન આપવા ઈચ્છું છું કે વિનાશને વિકાસ પર કબજો નહીં જમાવા દેવાય। એના માર્ગમાં ભલે અડચણો આવતી રહે, પરંતુ કાફલો અટકે નહીં। વિશ્વને શાંતિથી રહેવાનો અને શાંતિનો શ્વાસ લેવાનો અવસર મળે એવા લક્ષ્ય સુધી તે પહોંચીને જ રહેશે। હવે એવો સમય નજીક છે જ્યારે ભારત આગલી હરોળમાં ઊભો હશે અને તે એક પછી એક વિશ્વની સમસ્યાઓનું નિરાકરણ કરવામાં પોતાની દૈવી શક્તિનો ચમત્કારિક રીતે ઉપયોગ કરી સારા પરિણામો રજૂ કરશે। અખંડ જ્યોતિ, ફેબ્રુઆરી 1987, પેજ નંબર 58, સંદર્ભ ગ્રંથ યુગ ઋષિનો સંદેશ। શાંતિકુંજ વિડિયો ગુજરાતી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો તથા બાકીના વિડિયોઝનો લાભ લેવા માટે બેલ આઇકન જરૂર દબાવો। ધન્યવાદ।